સિહોર નગરપાલિકાનો વધુ એક ભ્રષ્ટાચાર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા ઉજાગર કરવામાં આવ્યો। સાહેબ આપણા પરિચય સાથે। જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા। સિહોર નગરપાલિકામાં જે અત્યારે કોઈ રણીધણી રહ્યું નથી અને જે હદે આ ભ્રષ્ટ શાસકોના રાજમાં ભ્રષ્ટાચાર જે રીતે બેફામ રીતે ચાલી રહ્યો છે અને જેમાં અવારનવાર કમિશનર સાહેબ સુધી રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવી ન રહ્યા હોય, શાસકો બેફામ બન્યા છે અને એનું જ એક ઉદાહરણરૂપ પુરાવા સાથે આપની સમક્ષ આગળ રજૂ કરવા માગીએ છીએ કે સિહોરની જે નગરપાલિકાની ગાડી છે એની તારીખ 7/11/2025ના રોજ અમે ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં રજૂઆત કરેલ કે ભાઈ આજે નગરપાલિકાની ગાડી છે, વાહન નંબર GJ4GA0767 આ વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવે છે, માત્ર સરકારી કામ સિવાયના વ્યક્તિગત ઉપયોગમાં પણ સત્તાધીશો દ્વારા લેવામાં આવે છે। એટલે આ બંધ કરવા માટે અને એને જે કંઈ એની જે રજિસ્ટર હોય એ નિભાવીને મેન્ટેન કરવા માટે રજૂઆત કરવામાં આવે। ત્યારબાદ તારીખ 18/2/2026ના રોજ અમો દ્વારા RTI કરીને આ જે વાહન છે એની રજિસ્ટર બુકની અમે લોગબુકની કોપી માંગેલ અને આ લોગબુકની જે અમને કોપી મળે અને એના આધારે અમારી જે ફરિયાદ હતી, રજૂઆત હતી, એમાં અમને પુરાવા સાથે અહીંયા સમર્થન મળેલ છે। જેમ કે તારીખ 5/7/2025 જેમાં એન્ટ્રી છે કે પ્રમુખશ્રીને લઈને ટાઉન હોલ ચાલતા કાર્યક્રમમાં જઈને આવતા। હવે નગરપાલિકાએથી ટાઉન હોલ જઈ અને પરત આવવામાં જે લોગબુકમાં એન્ટ્રી છે એમાં 15 કિલોમીટરની એન્ટ્રી બતાવી છે। સિહોર નગરપાલિકાથી ટાઉન હોલ કે જે માત્ર 200-250 મીટરના અંતરે આવેલ છે ત્યાં જઈને આવવામાં અડધો કિલોમીટર પણ ન થાય, એની બદલે 15 કિલોમીટરની એન્ટ્રી આમાં દર્શાવવામાં આવી છે। એવો જ એક છે કે રામનગર વિસ્તારમાં જઈને આવતા તારીખ 8/7/2025 તો રામનગર જઈને આવવામાં 27 કિલોમીટરની એન્ટ્રી અહીંયા દેખાડવામાં આવી છે। સિહોરથી ભાવનગરનું જે અંતર છે એ પણ 21 કિલોમીટરનું છે, ત્યારે નગરપાલિકામાં રામનગર જઈને આવવામાં 27 કિલોમીટર લખવામાં આવ્યા છે। એવી જ રીતે ગોતમેશ્વર જઈને આવવામાં 34 કિલોમીટર, માત્ર નગરપાલિકાએથી ગોતમેશ્વર જઈ અને પરત આવવામાં 34 કિલોમીટરની એન્ટ્રી આમાં દર્શાવવામાં આવી છે। તદુપરાંત ઘણી એન્ટ્રી એવી છે કે એમાં કિલોમીટર અથવા તો જે લોકો ક્યાંય કઈ જગ્યાએ ગયા છે એનું પેજ ખાલી રાખવામાં આવ્યું છે। ઘણી બધી આવી કોરી એન્ટ્રીઓ પણ આમાં જોવા મળી છે। એટલે આ જે રજિસ્ટર છે બરાબર એ એકદમ આમાં કિલોમીટરમાં છેડછાડ કરવામાં આવી છે। એટલે સ્વાભાવિકપણે આના બે જ હેતુ થાય કે કાં તો આ જે વાહન છે એ યોગ્ય જગ્યાએ વપરાણું હોય પણ વધારે કિલોમીટર દર્શાવીને ડીઝલના ખોટા બિલ બનાવવામાં આવ્યો હોય, અથવા તો અંગત ઉપયોગમાં બીજે વપરાણું હોય અને એનો હિસાબ કરવા માટે થઈને અહીંયા કિલોમીટરમાં ફેરફાર કરવામાં આવ્યો હોય। હવે આજરોજ અમે આ પુરાવા સાથે અમે પ્રાદેશિક કમિશનરમાં લેખિત ફરિયાદ કરીએ છીએ અને આ અંગે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી અને રિકવરી, સરકારી નાણાંનો દુર્વ્યય થયો હોય કલમ 70(2) હેઠળ રિકવરી કરવાની માગણી કરીએ છીએ।